જય જલારામ. મારું નામ અલ્પા ચંદારાણા છે. હું અહીંયા જલારામ મંદિરમાં આવી છું અને જલારામ મંદિર સેવા ટ્રસ્ટ સમિતિ હાપા અને શ્રી મંગલા વિઠલેશ ગૌશાળા તરફથી આપણે આ અન્નકોટનું આયોજન કરેલું છે, જે શાકભાજીનો અન્નકોટ તરીકે ઓળખાય છે. અને ઠાકોરજીના દરેક જાતના અન્નકોટો થતા હોય છે, 56 ભોગ થતા હોય છે, પણ મેં આ પહેલી વાર જોયું કે ગાયોનો અન્નકોટ થયો છે અને 800 થી 850 કિલો શાકભાજીનું વિતરણ થઈ રહ્યું છે ગાયોનું. અને આ પવિત્ર ભૂમિ ઉપર દર્શન કરવા એક અમૂલ્ય તક મળે છે અને બધા લોકો દર્શન કરવા આવો એવી અમારી નમ્ર વિનંતી છે. અહીંયા બહુ જ સરસ મજાની એનર્જી મળી રહી છે અને તમે લોકો પણ આ દર્શનનો લાભ લો એવી અમારી તમને નમ્ર વિનંતી છે. જય જલારામ.